બહુ લોકપ્રિય ફળ નથી, પરંતુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ભૂરા રંગની છાલવાળું, અંદરથી નરમ અને લીલા રંગનું ફળ સ્વાદમાં થોડું ગળ્યું તો સ્વાદમાં થોડું ખટાશયુક્ત છે. હાડથી લઈને હાડકા માટે વરદાન છે આ ફળ. પોષક તત્વોનો ભંડાર છે અને આ બટેટા જેવું દેખાય છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કીવી ફળ સ્વાસ્થ્ય માટે પહેલેથી ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. જોકે તે પહેલા તે હાડકાની મજબૂતી, લોહી વધારવા, પાચનને વ્યવસ્થિત કરવા, ઇમ્યુનિટી સિસ્ટમને શક્તિશાળી બનાવવા, ત્વચાને તંદુરસ્ત બનાવવા માટે વખણાય છે. એક નવા રિસર્ચમાં તેને માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવ્યું છે. ત્યારે કીવી એક પૌષ્ટિક ફળ છે જેમાં વિટામિન K, C, E, ફોલેટ અને પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર છે. કીવીમાં એન્ટીઓક્સિડન્ટ અને ઇન્ફ્લેમેટરી ગુણોથી યુક્ત હોવાથી કીવીમાં રહેલા વિટામિન C અને E ના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. કીવીમાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે. ત્યારે ફાઇબરના કારણે પાચન તંત્ર સ્વસ્થ રહે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. વાત કરું કે કીવીનું નિયમિત સેવન કરવાથી હૃદયના આરોગ્યને મજબૂત બનાવે છે. કીવીમાં વિટામિન A અને E હોવાથી આંખ અને ત્વચા સુંદર અને સુધારે છે. ત્યારે ગ્લાયસેમિકા ઇન્ડેક્સ ઓછો હોવાથી અને કીવી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. કીવી ટાઇફોઇડ, ડેન્ગ્યુ, કેન્સરના દર્દીઓને ખવડાવવાથી પણ રાહત મળે છે. જો તમને કીવીથી એલર્જી છે તો તમારે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ, અને જો કિડનીને લગતી બીમારી હોય તો તેઓને પણ કીવીનું સેવન ટાળવું જોઈએ. કીવીનું સેવન હંમેશા યોગ્ય માત્રામાં કરવું જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદિકના નિષ્ણાતોના જણાવ્યા પર છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.